ગાઈસ અમે આવ્યા છે વોશિંગ મશીન લેવા માટે, જોવા નહીં આવ્યા. જોવા તો કાલે થઈ ગયા હતા જ્યારે, આજે કન્ફર્મ થઈ ગયું એટલે હવે લઈ જઈએ. તો ગાઈસ અમે જઈએ છે પાણીપુરી ખાવા. આપણે જઈએ પાણીપુરી ખાવા. હેલો એવરીવન, જય માતાજી. તો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો અમે જઈએ છીએ આસ્થા જોડે રાજપીપળા ફરવા માટે. તો અમારે સવારમાં જવાનું હતું પણ જાડું છે, નોકરી પરથી મોડા આવ્યા, લગભગ બપોરે આવ્યા, એટલે પછી બપોર પછી અમે જઈએ છીએ. મારે આજે બ્લડ ટેસ્ટ કરાવવાનું છે એટલા માટે જઈએ, અને આસ્થાને માસીને ત્યાં મૂકવા જવાનું છે. જવાનું જ છે. તો આસ્થા મને બહુ હેરાન કરે, ગાંઠતી નહીં, મને પણ નહીં ગાંઠતી, મમ્મીને પણ નહીં ગાંઠતી, એટલે એને છે ને માસી જોડે મૂકી દેવાની છે 1-2 મહિના માટે. તો ધમાલ કરીશ, ફૂલ ધમાલ, ડે નાઇટ બંને. નાઇટમાં પણ જાગે મમ્મી, આ તે આ આખી રાત એવું જ કરે. એટલે એને છે ને માસી જોડે મૂકી આવું મેં આજે. હા કરે જ છે ને, નહીં કરતી? રાતે શું કરે છે? રમે છે. રાત્રે રમવાનું હોય, ઊંઘવાનું ના હોય. એ મમ્મા પડી આસ્તા પર. બધાને જય ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. તો આસ્થાને અમે મૂકી આવીશું, તે તમને બતાવીશું કે ક્યાં મૂકવાની છે એને. હા ને, અહીંયા નહીં મૂકવાની, માસી જોડે જ મૂકવાની છે તને. ચાલો બ્લડ હું આપી દીધું, હવે કલાક પછી આવવાનું છે અમારે. હવે ક્યાં જઈએ? એ કોની ગાડી હશે? ક્યાં જઈએ? લાઈનમાં બજારમાં કામ છે પણ જતી વખતે જ જશું. બજારમાં કામ છે ને, કેમણા લઈ જા. ચાલ બેટા બેસી જા. તો આસ્તા મારી ઊંઘી ગઈ હતી પણ પાછી જાગી ગઈ. ચડો 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 ચડો. હે તો આમ મૂકી છે ને. દરવાજો બી નહીં બંધ છે અભી મનમાંથી. ચાપશે જો મમ્માની જોઈ. હે મમ્માને તો હવે આદત પડી ગઈ. જાડું બીક લાગે. પપ્પાને નહીં બીક લાગતી. આઈસ્ક્રીમ નહીં. હવે આસ્થા લોકો માટે નાસ્તો લેતા આવી, અને આસ્થાને કંઈ કંઈ જોવે છે આખી રાત. મને કશું કશું આપો એવું કહેશે આસ્થા. શું કે આસ્થા? હા ચાલો. ચાલો નાસ્તો લઈ લીધો છે. હવે લાવો તો પપ્પાએ લઈ આપ્યું ને કશું કશું. આપી દો પૈસા.
બાજુ નહીં, એ બાજુ નહીં, આ બાજુ લખો. લે બેસી જા. ના પાપા જોડે નહીં, ચૂઈ મૂકવા લઈ જશે પાપા. ચાલ ચાલ મૂકીને જતા રહેશે. ચાલ ના પાપા આવે છે, અહીંયા જ બેસે પપ્પા. અમે ચાલ્યા તારે બરાબર તો બેસી જા. આવ્યા છે વોશિંગ મશીન લેવા માટે, જોવા નહીં આવ્યા. જોવા તો કાલે જઈ ગયા હતા જરી, આજે કન્ફર્મ થઈ ગયું એટલે હવે લઈ જઈએ. મેં જાઉં નીચે. હા ચાલ મેં કરું. જઈએ બેટા આવતું. તો ફાઇનલ થઈ ગયું છે. હવે લઈસામાં જવાનું કામ કે અમારા ગાડી ના આવે અને આસ્તાને ફીસ જોતી છે તો અમે ફીસ જોવા નીચે જતા રહીએ. અમે ધીરે ધીરે બેટા. ગઈશ જો મને ક્યુટી ક્યુટી બેબી મળી છે. આસ્તા મેં લઈ લઉં, અમે લઈ જઈએ. તું આવવાની હે આવવાનું ફોટો પાડીએ લઈ અહીંયા ને ફોટો પાડે, ફોટો અહીંયા અહીંયા ને અહીંયા એક જ મિનિટ છોટું અહીંયા ને શું નામ છે? દીપિકા. દીપિકા હાય કરો. હાય કરો. હાય હાય કરો. હાય દેખો તો છે પણ બોલતી નહીં. લઈ જઉં છું તને મૂકી જવું હે ને ઉખાડી દેતા. અહીંયા છે મસ્ત ગણપતિ બાપા બેસાડ્યા છે. બે બધા અને આસ્તાને ફ્રેન્ડ મળી ગઈ છે. ચા નાસ્તા રમવા નહીં જતી. જા રમવા લઈ જાય. કોકો પકડે એ તને રમાડે છે. એને નહીં આવડતું નહીં રમતા. ફાઇનલ થઈ ગયું છે. ચાલુ છે બધું પ્રોસેસ કરે છે પેમેન્ટની. અને આ ક્યુટી છે ને આ બધું. હાય ક્યુટી. હાય ક્યુટી. આસ્તા બહુ અકડાય. શું લેવાય તું? એ લેવાય એ શું છે? શું છે એ શું છે? બબલ્સ. બબલ્સ બબલ્સ લે એના હાથમાં. બબલ્સ એનું ને તો છે ને રિપોર્ટ મારો આવી ગયો છે. 1 કલાકમાં રિપોર્ટ મને આપી દીધો. તો કલાક ફ્રી હતા એટલે પછી વોશિંગ મશીન બુક કરાવી આવ્યા. તો હવે આવતીકાલે આવશે એવું કીધું અમને. એવું કે ગાડીમાં આવી જશે એટલે ગાડી લાવ્યા હતા. પાપા આવે છે. પપ્પા શોપિંગ કરવા ગયા છે. તો હવે ઘરે જઈને હું જોઈશ કે રિપોર્ટમાં શું છે. હિમોગ્લોબિન તો મારી 11% છે. 11.1. તો ડૉક્ટર જશે તો જ ખબર પડશે. મને ક્યાં ખબર નહીં પણ એટલું ખબર પડી ગઈ કે અમુક છે ને મારે ડૉક્ટરે કીધું કે આટલેથી આટલે હોવું જોઈએ. એટલે તે ઘરે જઈને જોઈ લઈશ. એટલા મૂકી દઉં. તો હવે થોડી ઘણી શોપિંગ કરવાની છે મારે, તે કરીએ. એ પણ છે ને ગાડી મૂકવાની જગ્યા મળશે ને તો ઝાડુ ઊભા રહેશે, બાકી તો સીધા ઘરે પહોંચાડશે. પપ્પા આવે એટલે તમારું બધું ખાવાનું લેવા ગયા. તો ગઈ સમય જે છે પાણીપુરી ખાવા. આપણે જઈએ પાણીપુરી ખાવા. મીઠું પાણી છે હા જા પેલું પીવા જા.
તો જો હા હા આંગીમાં ચાટી દો આંગીમાં છે ને છેલ્લે સ્ટેશન પર આવીને ઊભા રહ્યા કાળા ઘોડાએ આવીને હું ઊભી રહી છું. જાડુ ગયા છે એમના માટે કંઈક ખાવાનું લેવા. તો પાણીપુરી અમે ખાઈને આવ્યા છે એન્ડ મિતિક્ષા માટે આઈસ્ક્રીમ લીધી છે અને મારી જેટલી પણ શોપિંગ હતી મેં કરી લીધી. હવે કાલનો દિવસ હું ઘરે રહીશ અને અપોઇન્ટમેન્ટ મળે ને તો 4મી તારીખે મારે વડોદરા જવાનું છે બતાવવા માટે. તો બ્લડ ટેસ્ટ બતાવવા જવાનું છે. ડૉક્ટરને કે બ્લડ મારે બ્લડ છે ને માપનું રાખવાનું છે, બહુ પતલું પણ નહીં ને બહુ જાડું પણ નહીં, એ રીતે મેન્ટેન કરવાનું છે. એટલે પછી હમણાં દર મહિને કરાવવું પડશે ઓપરેશન નવું છે એટલા માટે. અને પછી ડૉક્ટરે કીધું કે 6 મહિને કરાવી દઈશ તો વાંધો ના આવે, પણ 6 મહિને તો કરાવવું જ પડશે મને. તો કંઈ નહીં આવે, કામ હતું મારે શોપિંગ કરવાની હતી. જાડુને છે ને જગ્યા પર ઊભા રાખ્યા એટલે કે ગાડી પાર્ક કરીને ગાડીમાં જતા આસ્તા જોડે ને પછી હું કરી આવી મારી શોપિંગ. પણ જે કામ હતું ને મારે પાર્લરમાં જવાનું હતું એ તો રહી જ ગયું. આસ્તા જો મમ્મા સાથે શું કર્યું, બધી આઈસ્ક્રીમ મારા કપડામાં લગાડી દીધી આસ્તાએ. આસ્તા એવું જ કરે છે એટલે પછી મને છે ને આવું બધું એ લોકોને લઈ જ નહીં આપવા થતું. હા ને હે શું કરી આપી? તો ચાલો હવે જઈએ ઘરે. જાડું બધું લઈને આવે તો